આ વિજયભાઈ જેને પદ્મ કહેવામાં આવે છે, પદ્મ એટલે કમળનું ફૂલ. આમાં જોઈ લ્યો આપની દ્રષ્ટિએ અને આંખથી જોતા ખ્યાલ આવે કે આમાં ફૂલની કમળની આકૃતિ દેખાય છે. હવે આ પથ્થરની અંદર આ આકૃતિ કોણ કરી જાય છે? એ આ શંખ છે. આ પથ્થરનો જ શંખ છે. સામાન્ય રીતે ક્ષાર અને જીવડાના શંખ હોય છે. પથ્થરનો શંખ મળતો હોય એવી આ એક જ જગ્યા છે. આ ત્રણ વસ્તુ થઈ. હવે વિજયભાઈ આ સુદર્શન ચક્ર છે અને એમાં આ આપણે જે સુદર્શન ચક્રની અંદર જે આપણે આરા કંઈ લીટા કંઈ આ બધાય તમને નરી આંખે દેખાય છે. આ સુદર્શન ચક્ર છે. છેલ્લો અવશેષ આ કાનમાં પહેરવા માટેનો આ કુંડળ છે. આ જે ભાગ છે આ કાનમાં પહેરી શકાય. આ પાંચમો અવશેષ કુંડળ છે. અને બીજું જે હથિયાર તરીકે ગદા વાપરવામાં આવે એ આ ગદા છે. શંખ ચક્ર ગદા પદ્મ અને કુંડળ પાંચ વસ્તુ. આ પાંચ વસ્તુ અવશેષ આ નદીની અંદરથી પથ્થર સ્વરૂપે મળી આવે છે. આનાથી તમે દૂર વહી જાઓ, આ મંદિરના કમાન એરિયામાંથી બહાર નીકળો તો અવશેષો તમને મળશે નહીં. માત્ર મંદિરના સાનિધ્યમાં જેટલો નદીનો ભાગ છે ત્યાંથી જ આ પાંચ અવશેષો મળે છે. આની પણ હું ખાતરી આપું છું.